જય બોલવાથી કલ્યાણ થાય છે. બોલો સતગુરુ મહારાજ જય. અંત શિરોમણિ સદગુરુ જયદેવ પધારેલા હરિગુરુ. આજે લાલપુર ગામ તારીખ 15/1/2025 વાસી ઉત્તરાયણ. આજે અચાનક આવવાનું થયું મારે. આ તો ભાગમાં હોય ને આ વસ્તુ મળે છે. સંત મિલન તો કઈક મહાભાગ્યશાળી હોય આ કરે થાય છે. એટલે મારે અહીંયા આવવાનું થયું તો એવું નિમિત્તે આપણે બધા મળ્યા છીએ વાલજી ભગત ના ઘરે. થોડીક સત્સંગની બે વાત કરી લેવી. સત્સંગ હમણાં આપણે વાત થઈ સત કેવલ સતનામ નિજ નામ જી નામ વચન મૂળ વચન આ બધી વાતો કરી હમણાં કે આ બધાનો કહેવાનો ભાવ શું થાય છે. બધાનો કહેવાનો ભાવ જુદો જુદો નથી થતો, એક જ થાય છે. જુદું જુદું ના થાય. ભાષા જુદી હોય. અહીં તમે ચાવલ કહેતા હોય તો અમદાવાદમાં ચોખા કે, અહીં પ્યાજ કહેતા હોય તો કોઈ ડુંગળી કે, કોઈ પાણી કે તો કોઈ વોટર કે, કોઈ ભેંસ કે તો કોઈ બફેલો કે. તો નામ જ જુદા. હવે ઓલો બફેલો કે ના ભેંસ કે એવા ડખા થયા ને. વસ્તુ તો એક જ છે પણ આ પૂજવા નથી દેતા ધર્મગુરુ. ઓલો કે બફેલો જ સાચો, ઓલી કે ભેંસ જ સાચી. હવે પૂજવા નથી દેતા ધર્મગુરુ. આ જગતની અંદર 1450 વર્ષ પહેલા ઇસ્લામ ધર્મ નતો. તમને નહીં ખબર હોય. ઇસ્લામ ધર્મ હતો જ નહીં. 1450 વર્ષ પહેલા આ ભારત દેશની અંદર મસ્જિદ નથી. અને આજથી 5500 વર્ષ પહેલા આ દેશની અંદર કોઈ મંદિર નતું. આ કાગળની શોધ તો હમણાંથી થઈ, ફોટાય નતા. તો આ બધું લાવ્યું કોણ? આ કેને બનાવ્યું? આપણે કેના ઉપાસક હતા? 5500 વર્ષ પહેલા મંદિર નતું આ દેશમાં. 1450 વર્ષ પહેલા મસ્જિદ નથી. તો આપણે બધા ભક્તિ એ વખતે કરતા જ હતા. કેની કરતા હતા? પ્રથમ કેને સમરીએ, કેના લીજીએ નામ. માત પિતા. જો પેલું વંદન માત પિતા, પછી ગુરુ મહારાજ, પછી અલગ ધણી. જે અલગ છે એ કોઈનો દીકરો નથી. અલગ નું ક્યાંય મંદિર નથી. અલગ નું ક્યાંય પુસ્તક નથી. આવો અલગ ધણી નો આરાધ કરતા. તેમાં કીધું પછી લીજીએ અલગ પુરુષ ના નામ. તો એવો જે અલગ પુરુષ છે એ ક્યાં છે? આકાશમાં હશે, પાતાળમાં હશે, પૂર્વમાં હશે, પશ્ચિમમાં હશે, ઉત્તરમાં હશે, દક્ષિણમાં હશે. છે ક્યાં? એવો જે અલગ ધણી છે એ તારા ઘટમાં બોલી રહ્યો છે. ઓળખી લે. બીજો એકય નહીં. આ બોલે બીજો નથી. છે આ પરમેશ્વર પોતે. અજ્ઞાની આંધળો આગે જઈ પોતે. તો પ્રથમ નમો ગુરુદેવ ને, મારા સદગુરુ ને, જેને આપ્યું આ નિજ જ્ઞાન. અલગ વ્યક્તિનું નહીં, અલખનું. અલખની ઓળખ કરાઈ મારા સદગુરુ. એ જ્ઞાનથી મેં ગોવિંદને ઓળખ્યા. એડું દેહ તણું અભિમાન. આ દળી પડી મેદાનમાં સૌ કોઈ ખેલવા જાય. ઊંચ નીચકા કોઈ ભેદભાવ નહીં. આ તો જીતે લઈ જાય. આ એનું કામ છે. ભક્તિ રૂપી દડી મેદાનમાં પડી છે. અને જેને ભક્તિ કરવી હોય એને કે રાખ થઈને રહેવું. અંતરનું અભિમાન દડી જીતી શકે. કબીરે પણ કીધું કે જબ લગ નાતા નાત જાત કા તબ લગ ભક્તિ ન હોય. ભક્તિ કરે કોક સુરવીર જાતિ વરણ કોળ ખોય. આપણે ભગત થયા હોય તો નાત પૂછવી છે, અભડાઈ જાવી છે. તો ક્યાંથી આપણે ભગત?
અલગ ધણીને દુઃખ થાય છે. આ પાખંડી લોકો આવું કેમ કરે છે? એને તો બધાને હરખા જ બનાવ્યા છે, એને તો કોઈ ભેદભાવ રાખ્યો જ નથી. તો આપણે ભેદભાવ પાડનારા કોણ? પાણી એનું બનાવેલું છે, બધાને પીવા મળે છે ને, એમાં કોઈ ભેદભાવ નથી. પવનમાં કોઈ ભેદભાવ નથી, પૃથ્વીમાં કોઈ ભેદભાવ નથી, આ કસાયમાં ભેદભાવ નથી. સૂર્ય બધાના ઉપર હરખો જ તપે છે, કોઈ ભેદભાવ નથી કરતો. તો કાળા માથાનું માનવી આ ક્યાંથી શીખી ગયો ભેદભાવ કરવાનો? અને જે ધર્મની અંદર ભેદભાવ હોય, ઊંચ નીચના, નાત જાતના, ધર્મ સંપ્રદાયના, આવા બધા જ્યાં ભેદભાવ હોય ત્યાં સત્ય નથી. એ સત્યની મંજિલે પહોંચવા માટે કાંઈ કરવાનું નથી. સદગુરુ કાંઈ આપતા જ નથી, બધું છોડાવે છે પકડેલું. છઠ્ઠી મુખી તારથી પકડી લીધું છે આપણે, ઓકે પકડાઈ દીધું છે. કેવું ઊંધું પકડાઈ દીધું છે ખબર છે? એક જગ્યાએ હું જીવ્યો ને ગામમાં, હાંજ પડે અને નવા વર ઘોડિયા પરણીને આવે ને ધૂળના ઢગલા કરીને ધોકાવે, દે ધનાધન. હાંજ પડે એટલે દી હાથમાં અહીંયા જઈ ચડ્યો, કીધું આ ગામના ચોરે ચાંપે આ ધૂળના ઢગલા કરી દે નવા વર ઘોડિયા શું આ ધોકાઈ કરે છે? કે બાપુ ખબર નથી પડતી, આ અંધારું બગાડે છે, અંધારાને ધોકાવે છે. આ આખી રાત ધોકાવશે તો અંધારું જશે, અજવાળું થશે. મૂર્ખાઓ આવું કેટલા વર્ષથી કરો તમારા ગામમાં? કે બાપુ આ તો ઘણા ટાઈમ થી આ રિવાજ હાલતો આવ્યો છે, આમ જ અંધારું જાય, કોઈ દી ના જાય. લાવો તમને એક જોગથી બતાવું. શું બતાવું? જોગથી. કોળિયું લાવો, ઘી લાવો, રૂ લાવો, માચીસ લાવો, ફર્સ્ટ ક્લાસ ડિવેટ કરી ઘી પૂર્યું, આમ પછી આમ પેટાઈ અજવાળું થઈ ગયું તરત. વાર લાગી? અજવાળું ગુરુ તમ આયા ને મારે અજવાળ્યું. ભીમ ભેટ્યા ને તોડ્યું આ બધું ભ્રમણાનું તાળું. તરત અજવાળું થઈ જાય, એનું નામ જ્ઞાન. હજારો વર્ષમાં ભલે અંધારું હોય પણ એ અંધારું કાઢતા કોઈ દી હજારો વર્ષ લાગતા નથી. પલમાંથી અંધારું પલાયન થઈ જાય. આવડી મોટી રાત છે, સૂર્ય ઉગે એટલે રાત ક્યાં જતી રહેશે? આવડી મોટી અંધારી રાત, સૂર્ય ઉગે તો એ રાત ક્યાં જઈ? પલની અંદર. મારી હેલી રે રેન સમાણી ભાણ. તો આ સૂર્ય છે ક્યાં હમાણો છે? આકાશમાં. આકાશમાં સૂર્ય એક નહીં, ચંદ્ર આકાશમાં છે, નવલખ તારા આકાશમાં છે, મંગળ ગ્રહ આકાશમાં, સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ આ બધા ગ્રહોના નામ છે. એ આકાશમાં લટકી રહ્યા છે હવના ગુરુત્વાકર્ષણમાં. આ પૃથ્વી ગ્રહ એ ગ્રહ જ છે ગોળો, એ આકાશમાં લટકી રહ્યો છે. ઉપર આકાશ, નીચે આકાશ, સાઈડમાં આકાશ, અને બધા હવના ગુરુત્વાકર્ષણમાં લટકી રહ્યા છે. તો આવડું મોટું આકાશ ક્યાં હમાણું? ક્યાં હમાણું? એનું જ્ઞાન સદગુરુ આપે. આકાશ સમાણું એક વચન કોક વિરલાની પાસ. આવું જે અસીમ આકાશ છે વચનમાં હમાણું, એ વચન કોક વિરલાની પાસ. એનો ભેદ સદગુરુ સમજાવે છે. અને આ છે અગમ ભેદ. આ અગમ ભેદ ભક્તિ કરવી હોય ને તો અગમ ભેદ જાણી લ્યો. ધૂપ ધુમાડા કરવાથી આપણું કઈ નહીં વળે. દેવી દેવલા પૂજવાથી ને આપણું કઈ વળશે નહીં. આ બધા કેને બનાયા? માણસોએ. ચિત્ર કેને દોર્યા? માણસો. વલસાડમાં તમે જાઓ ને, અહીંયા ફેક્ટરીઓ છે આવા ફોટા બનાવવાની. આ બનાવે શેમાંથી? ઓલે જંગલમાં વાંસ કપાઈને એનો પાવડર થાય. જંગલમાંથી વાંસ કાપીને પાવડર કેને બનાવ્યો? માણસો. અહીંયા મશીનમાં જાય, એનો માવો બનાવે સફેદ. માવો કેને બનાવ્યો? માણસો. પછી અહીંયા એવા મશીન હોય, માવો મશીનમાં નાખે એટલે ઓલી બાજુ સફેદ કાગળ થઈને નીકળે. કાગળ કેને બનાવ્યો? માણસો. બીજા એવા મશીન હોય પાછા, અહીંયા બધા ફોટા દોરી દોરી નીકળે. 4 હાથ વાળા, 10 હાથ વાળા, ત્રિશુલ વાળા, ભાલા વાળા, મકર વાળા, સિંહ વાળા,
તેરકાંઠા વારાન ગજ્યા વારાન આ કેને દોર્યા? માણસો. પછી હેઠે નોખા નોખા નામ લખે, જય હનુમાન ને જય શ્રી કૃષ્ણ સીતારામ ને આ બધું કેને લખ્યું? માણસો. થોડાક આગળ જાય ને એટલે બધા મિસ્ત્રીઓ બેઠા હોય પ્રેમો બનાવીને મઢવા વાળા. મઢ્યો કીને? માણસો. ત્યાંથી ખટારા ભરીને ભાભરની બજારમાં વેચાવા આવે. વેચાવા કોણ લાવ્યું? માણસો. ત્યાંથી સુટકિયા લારી વાળા અહીં ફેરી મારે, લ્યો ભગવાન ખરીદ્યો કીને? માણસો. હવે અહીં લાઈને અહીં મૂક્યો કીને? માણસો. થાળ કીને ધરાયો? માણસો. ઝાપટી કોણ? જીવ. માણસો. તો એ શું કરે? આપણું બનાવેલું છે એ સાચો ભગવાન નથી. જો સદગુરુ આ બધું છોડાવે છે, પકડાવતા નથી. ધર્મગુરુ પકડાવે છે, સદગુરુ છોડાવે છે. એક બંધન છે અંદરના ને એક બંધન છે બહારના. આ બે બંધનોથી મુક્ત થઈ જવું એનું નામ ભક્તિ. સદગુરુ મુક્ત બનાવે છે. સદગુરુને મંદિર કે આશ્રમો નથી હોતા, એની એને જરૂર નથી હોતી. કારણ કે એ પોતે મુક્ત થયેલો હોય છે, એ બીજાને મુક્ત કરાઈ શકે. પણ હું પોતે જ બાવો બનીને બેઠો હોય તમને કેમ મુક્ત બનાવું? બાવો બનીને બેઠો બજારમાં, પેટ નથી ભરાતું, કીધું ને એટલા હાટું બાવા નથી બનવાનું. સંત છે એનો એક જ ભાવ છે કે આ બધા જીવોને જેમ હું મુક્ત છું એવી રીતે મુક્ત બનાવું. મનસા ભમરીના જેવી જેની હોય ભાવના કરી પોતાના રૂપે રાજી થાય. દુર્લભ એવા સંતને. સંતની દ્રષ્ટિમાં નાત જાતના વાડા નથી, ધર્મ સંપ્રદાયના વાડા નથી, સ્ત્રી પુરુષ એવું નથી. બધાને સમાન દ્રષ્ટિથી જોવે છે કે આ બધાને જો આ જ્ઞાન થઈ જાય તો સારું. એના ઢૈડા ધર્મગુરુએ લઠ્ઠા પકડાયા જુદા જુદા અને આને પકડી લીધા છે. હવે એક ભાઈ ખારા કૂવામાં પડ્યો, ખાધ્યો અને બૂમો પાડે બચાવો બચાવો બચાવો. ઓલા મુરાડા હાથમાં ઝાલી દીધા ખારા કૂવામાં. મુરાડા તમારા જેવાય જોયું કે આ ફલાણો ખારા કૂવામાં પડ્યો છે, બહાર તો કાઢવો પડશે ને. 2-5 જણા ભેગા થયા, ફાડિયા બાંધેલા કર્યા કા પકડ ક્યાં છે બહાર નીકળ. ઓલા એક હાથે મુરાડું પકડ્યું, એક હાથે ફાડ્યું. ગમે એમ વાલજીભાઈ ખેંચે ને ઓલો ઉપર જ ના આવે. કેમ ઉપર નથી આવતો? અરે પણ કે મુરાડા એ બચાવ્યું એનું શું? અરે પણ આખું બારું નીકળવું હોય તો આને મરી જશે, વચ્ચે ડબકા ખાસ. હવે આપણું પકડેલું એ મૂકવું નથી અને બારું નીકળવું છે, બે વાત બને? મહેંદીના પત્તાને લાલ કલર એ કાઢવો છે ને આખું રહેવું છે, મેળ આવે. મહેંદીનું પત્તું આખું લહોટાઈ જાય ત્યારે લાલ કલર નીકળે. તો આપણે આખું રહેવું છે અને હા પરમાત્માની પ્રાપ્તિ કરવી છે, તો બે વાતનો મેળ આવશે નહીં. તો સદગુરુ આ જગાડવા આવે છે, બીજું કાંઈ કરતા નથી. ઘરે ઘરે જઈને અલગ જગાડે છે. ઓલા લોટે માગવા આવે ઈ નહીં, કલક નિરંજન ઝપટી હાલજો એવા નહીં. સદગુરુ આ અલેખ જગાડે છે, આપણા અંદર પડેલી શક્તિ જગાડે છે, પોતાની ઓળખ કરાવે છે. એ અલગ જગાડ્યો કે બાયુ આજે અમારા મોલે ઉત્તર દિશાથી રમતો જોગી આવ્યો. આવી મારી આ નગરીમાં અલગ જગાયો, કાયારૂપી નગરીમાં. આ બોલતા પુરુષની ઓળખ કરાઈ. આ બોલતો પુરુષ એવો છે, જન્મ થાય નાયડો કપાય એટલે ઉવા કોણ કરે છે? ઓમકાર થકી તને આ જન્મ દીધો છે, પાકું પણ તું ઉડતો નથી, તારી ઉડાન ભૂલી ગયો છું. રાત દિવસના કરે છે ગુજારા, આમાં જન્મ મરણની એને ખબર નથી. બાળ્યા પહેલા દાટ્યા પહેલા નીકળી ગયો, પાંજરો છોડી દીધું. એ કોણ? એને જાણવાનો છે. એ જણાવે એ સદગુરુ. એ કોઈનો દીકરો નથી, એ કોઈ નાત જાતનો નથી, એ કોઈ પંથનો નથી. એને જણાવે, એને સદગુરુ જણાવે. ધર્મગુરુનો પનવાય ટૂંકો પડે છે. તો આપણા સદગુરુ શું કે છે? સદગુરુ જયદેવ બાપા એક ગરબી બનાવી છે. એ હાલો ગરબી ગાઈએ રે નિજ નામની રે, હાલો ગરબી ગાઈએ રે નિજ નામની રે. શોભા
વખાણું સતનામની રે શોભા સુરે વખાણું સતનામની રે હાલો ગરબી ગાયે રે નિજ નામની રે હાલો ગરબી ગાયે નિજ નામની રે સંતો કે છે ગરબા તો ઘણાય હોય, ગરબી હોય ઘણાય હોય, બધાય બીજા કોકની ગાતા હોય, પણ આ તો નિજ નામ, નિજ કહેતા પોતાની, પોતે પોતાને જાણી લ્યો. એનો આનંદ છે, એ ગરબા છે. બાકી રામની કથાઓ સાંભળે આપણું કલ્યાણ નથી, ભાગવત સાંભળે આપણું કલ્યાણ છે નહીં. આવી કથાઓ અને વાર્તાઓ સાંભળવાથી આપણું કલ્યાણ નથી. કોકના ઇતિહાસો વાંચવાથી આપણું કલ્યાણ નથી. એ કોકના ઇતિહાસો છે, એ ઇતિહાસો સાંભળવાથી આપણાને કોઈ જ્ઞાન થવાનું નથી. આખી રાત હું રામનો ઇતિહાસ કહું, એમાં તમારું શું કલ્યાણ થવાનું? કશું જ. એ તો એની જીવન ગાથા છે. કોઈની જીવન ગાથા ગાવાથી આપણું કલ્યાણ થાય નહીં. તો હાલો ગરબી ગાઈએ નિજ નામની, નિજ કહેતા પોતે શોભા સુરે વખાણું સત નામની. જો અહીં સત નામ, સત્ય શું છે? નામ. સત્ય શું છે? નામ. તો જ કીધું હોય ને કબીરે સતનામ. સત્ય નામ છે, ઈ નામને તું જાણી લે. તું નામને જો આ જાણી લે ને તો પછી તારે જપવું નહીં પડે, બોલવું નહીં પડે, ધ્યાન નહીં કરવું પડે. જેમ છે એકવાર તું આ નામને જાણી લે. જય હો બાપા. નામ અમર છે, અજર છે, અવિનાશી છે, આવતું નથી, જતું નથી, જન્મતું નથી, મરતું નથી. વાલજીભાઈ નું શરીર મરી જવાનું, વાલજીભાઈ નહીં મરવાનું. તાકાત નથી વાલજીભાઈ મરે. વાલજીભાઈ ના દેહ ને ડામ લાગે પણ એના નામને કઈ ના થાય. તીખો લોઢો લાલ તપાવી દેહે દીધો ડામ, નામ અક્ષર ને કઈ ના લાગે, એને કઈ થાય એવું નથી. તો આવું જે નિજ નામ છે એને સદગુરુ જણાવે છે. આપણે આ શરીરને આપણું માની લીધું છે, અહીંયા ભૂલ પડી છે. આપણું નામ આપણે ભૂલી ગયા. હું તમને બધાને કહું, લ્યો આમાં તમારું નામ ક્યાં છે બતાવો તો. નહીં બતાવીએ. કેશો કે આ દેખાય, પણ એ તો શરીર છે તમારું. પણ તમે કોણ છો? તો એ હાથમાં તમે તમારી રીતે નહીં આવી શકો. તો કોઈ ભગવાન નો આરાધ્ય મેળ નહીં આવે. બરાબર? સોંપડીઓમાં નથી લખેલું. હા, તો તમારી જે મન બુદ્ધિ છે અહીંયા થાકી જવાની. આ દેખાય છે તો મારું રૂપ છે, મારા રૂપના ફોટા પડે આ રહ્યા જો. પૂજામાં મૂક્યો હોય તો મારો ગુણ છે, અને હાલે ગુરુ ગાદી ઉપર બેહીને ઉપદેશ આપું એ મારો ગુણ છે. એ મારો ગુણ ટેપિંગ થઈ જાય છે કેમેરામાં, થાય છે. પણ હું એમાં કરતો નથી. તો હું આ રૂપથી જુદો છું, એ હું નથી. આ બોલો એ મારો ગુણ છે, એ હું નથી. તો આમાં અશ્વિનભાઈ ક્યાં છે? નક્કી કરો નામ, તમે સમરો સદગુરુ સામ. ભાઈઓ પરખી લો આ પુરુષને અને તમે નક્કી કરો નામ. નાદ બુંદ લઈને બાવો નકતા બનાવે. આ નાદ બુંદ એ કોની સત્તાથી જરે છે? તમારી સત્તાથી. દીકરા દીકરી પેદા કરવા હોય તો તમારા હાથની વાત છે. ભગવાન કે ભુવા કે કોઈ ગુરુ આપતા નથી. બુંદ બોલવું, નાદ એટલે બુંદ એટલે દીકરા દીકરી પેદા કરવા. બુંદ એટલે બોલ, આ નાદ એટલે બોલવું. આ નાદ છે, હું બોલું છું ને, આ મારો એક શબ્દ અહીંથી બોલું છું ને, આખા બ્રહ્માંડ ને આવરી લેશે. આખા બ્રહ્માંડ કેવડું મોટું છે. આ મારો એક શબ્દ બોલતાની સાથે આખા બ્રહ્માંડમાં એના ભણકારા વાગે છે. શબ્દ ગગનમાં ગાજે, વનરાવન મોરલી વાગે. મારા શબ્દની આવડી મોટી તાકાત છે તો મારે કેવું? પણ આપણે આપણી શક્તિ ભૂલી ગયા છીએ. આ સદગુરુ ઉપદેશમાં યાદ કરાવે છે કે તારો એક શબ્દ અહીંથી અમેરિકા જતો રહેશે, આવડી મોટી તારા શબ્દની તાકાત પડી છે, તારામાં કેવડી. પણ
પણ તું ભાન ભૂલી ગયો છું, તે તને સીમિત માની લીધો છે. હું આવડો જ છું, હું ઠાકોર છું, હું બારોટ છું, હું લુહાર છું, છે ને? આવા બધા લફરા લાગ્યા છે. એ લફરા કાઢ્યા હતા સંપ્રદાયના લાગ્યા. હું નિરાત પંથી, હું કબીર પંથી, હું કેવલ પંથી, હું ઉગમ પંથી, હું ફલાણા પંથી, હું રાધા સ્વામી, હું નિરંકારી. એ લફરા પાછા લાગ્યા ધર્મ અને સંપ્રદાયના. આ બધાય લફરા કઢાવે તઈ સમજાય, બાકી સમજાય એવો નથી આ સતનામ. અને એ સમજ્યા પછી આ આનંદ આવે છે કે હાલો ગરબી ગાઈએ નિજ નામની. એ શોભા શું વખાણું સતનામ. હવે આનો જેને અનુભવ થાય છે કેવો હોય છે કે નિજ નામનો અનુભવ થાય છે, નિજ નામનો અનુભવ થાય છે રે. પછી અણુમાં મેરો ઓળખાય છે રે. પછી અણુમાં મેરો ઓળખાય છે રે. હાલો ગરબી ગાયે રે નિજ નામની રે. હાલો ગરબી ગાયે રે નિજ નામની રે. જેને આનો અનુભવ થાય છે એને અણુ અને મેરો માં એક જ ઓળખાય છે. હાથી અને કીડી આમાં મોટો કુણ ને નાનો કુણ. કીડી નાની હાથી મોટો નહીં. હાચું. કોણ મોટું ને કોણ નાનું? હા જો તો એ અર્જુન, આ ચામડાની આંખે તું મને નહીં જોઈએ. આ તું તારી ચર્મ ચક્ષુથી જોવે છે એટલે નાનું મોટું દેખાય છે. પણ હું તને દિવ્ય દ્રષ્ટિ આપું. અણુ એટલે હાવ ઝીણી વસ્તુ, મેરુ એટલે મોટામાં મોટો મેરુ પર્વત. એ બે ને એક કરીને બતાવું. એને અણુ ને મેરુ માં એક સરખું દેખાય છે. ડાકોરમાં જાવ એટલે તુલસીના પત્તા એ ડાકોર વાળો તોલાણો હતો. એક સાબડામાં તુલસીનું પત્તું, એક સાબડામાં ડાકોર વાળો, અને આમ ધર્મનો કાંટો હરખું બતાવતા હતા, નાના મોટું નહીં. હાલે ડાકોરમાં ઈ પ્રથા છે, ઓલા બામણો તુલસી પત્તા લઈને આવે છે એટલે ચડાવો ભગવાનને. પણ એમ વાત નથી. આ હરખું જોવાની આંખ સદગુરુ આપે નિજ નામની. નિજ નામનો અનુભવ થાય છે અને અણુમાં મેરું ઓળખાઈ જાય છે. પછી નાનું મોટું દેખાતું નથી, લાંબુ ટૂંકો દેખાતું નથી, જાડું પાતળું દેખાતું નથી. આ નિજ નામ આવું છે, એને જાણવાનું છે કે નિજ નામમાં સુરતા સમાય છે. નિજ નામમાં સુરતા સમાય છે રે. હે પછી શિષ્યમાં ગુરુજી સમાય છે રે. પછી શિષ્યમાં ગુરુજી સમાય છે રે. હાલો ગરબી ગાયે રે નિજ નામની રે. એ હાલો ગરબી ગાયે રે નિજ નામની રે. સદગુરુ બોધ કેને આપે છે? સુરતાને. સુરતા સુરતા નિજ નામને વરે છે. સુરતા જા નિજ નામને વરે ને તો એ શિષ્ય પછી સીધો ગુરુમાં હમી જાય છે. બે રહેતા નથી અને બે રે અહીંયા ડખો. સાચું. બે રહી ગયો. બે રે ને અહીંયા ડખો છે. દેહના ગુરુ તો અલ્યા સર્વેને છે, પણ મનનો ગુરુ છે ન્યારો. જો મળે મનનો ગુરુ તો ઉતારે ભવ પારો, નુગરાને ના જડે ઉતરવાનો હારો. દેહના ગુરુ હોય ત્યાંથી બે દેખાય, પણ મનનો ગુરુ મળે તો આવી એકતા કરાવે. ને કાયમ બે બે જ રે, એક થાય જ નહીં. આપણે તો એક. આવું જે નિજ નામ છે એને સદગુરુ જણાવે છે. સુરતાના લગ્ન થાય છે. જેમ આપણે ઘરે દીકરી હોય નાની નાની બાળક બુદ્ધિ છે એટલે જમ ખાવે આપણે રમવા દેવી. પણ ધીરે ધીરે મોટી થાય, 18 વર્ષની થાય એટલે આપણે વિચાર કરવી
મારું હરવાનો વર તો ગોતવો પડશે. આ ઢીંગી પોતી રમે છે, હવે સારું લાગે નહીં. બાપને ચિંતા થાય કે મારી દીકરી 18-19 વર્ષની થઈ, સારો વર ગોતી લાવે. સારો વર હો, દારૂડિયો નહીં, જુગારીઓ નહીં, ચોર નહીં, સંસ્કારી છોકરો ગોતવાના માટે. મૂર્તિયા ઘણા જોવે એ દીકરી, ઘણા મૂર્તિયા જોયા પછી એક નક્કી કરે છે કે આ હારો છે. હવે વર નક્કી થઈ ગયા પછી દીકરીની સુરતા અહીંયા બંધાય છે કે મેં ધણી નક્કી કરી દીધો છે. પછી જે હજારો મૂર્તિયા જોતી હતી, જોતી બંધ થઈ જાય. અને એ 12 મહિના પછી લગ્ન લેવાય, જાન આવે, ઢોલ વાગે, દીકરી કિલોલ કરતી હોય, આંજણ આંજ્યા હોય, મેકઅપ કર્યો હોય, ખૂબ કિલોલ. બપોરે ફેરા ફરે ત્યારે કિલોલ કરતી હોય, સાંજે 4 વાગે જાન ઉગલો થાય ત્યાં ચીતરા પાડે, નથી જાવું, નથી જાવું, નથી જાવું. એના મા બાપ કે જાય એ તારું સાચું કરશે. એટલે બપોર સુધી કિલોલ કરતી હતી ને અત્યારે કેમ ચીતરા પાડે છે? અત્યારે એને કેમ જાવું ગમતું નથી, ના રોવે છે? શું એને દુઃખ પડ્યું? એના દુઃખ એ પડ્યો 20-25 વર્ષ સુધી બાપના ઘરે મોટી થઈ હતી, એ ઘર વાલું લાગે છે, અને જ્યાં જવાનું છે એ ઘર જોયું નથી કે ફાવશે કે નહીં. પણ મા બાપ કે બેટા અમે સારું ઘર ગોત્યું છે, ધક્કા ખવડાવે છે, મોકલે છે, અહીંયા મોકલે ને. એમ પૃથ્વી વિના પગ માંડવો, વણ વાટે દીવો, જે ઘરે જાવ હોવા પછી ઈ ઘર જીવતા જોજો. સદગુરુ અહીંયા ધક્કા કરાવે છે તમારી સુરતાને વારંવાર વારંવાર. ઈ ઘર તારું સાચું છે, આ ઘર સાચું નથી. વારંવાર વારંવાર શબ્દના ટપલા મારીને, સત્સંગના ટપલા મારીને અહીંયા એની સુરતાનું કનેક્શન હાથે છે. દીકરી પરણીને જાય છે તો મહિનો થાય તો મા બાપના ઘરે આવે, મહિનો થાય તો આવે. પણ ધણી ધણિયાણીનો ગાઢ સંબંધ થાય ને 2-3 છોકરા થાય પછી 12 મહિને એકવાર આવે. અને આવે તો ઘડીક જ આવે. અને ઈના મા બાપને શું કે તમે મને એવું મૂકવા ના આવશો, મારા છોકરા ઘરે છે, મારો જીવ અહીંયા છે, ખાલી ફોડ્યો જાય છે, તમે તમારા ઘરે રહો, હું મારા ઘરે જાઉં છું. એક દી ધક્કા મારે જતી નથી. હવે એમ આ સદગુરુ અહીંયા સુરતાનું કનેક્શન જોઈન્ટ કરે છે. ક્યાં આપણા આટલા બધા માણસો છીએ, બધાયના માથા જુદા, શરીર જુદા, બરાબર, પણ આપણા બધાયની અંદર હાથ તો એક જગ્યાએથી આવે છે. એક જ જગ્યાએ એક ધોવારણ કેન્દ્રમાંથી આપણા બધાયની અંદર પાવર આવે છે. હવે એ પાવર વડે આપણું શરીર જીવે છે. હવે જ્યાં આપણું જીવન છે એ આપણને ખબર નથી, અને આપણે મંડાણા છીએ નાતમાન, જાતમાન, ધર્મના, સંપ્રદાયમાં, આ લફરામાં હલવાણા છીએ. અહીંયા તમારું કનેક્શન હાથે એવો સદગુરુ હોવો જોઈએ કે મારો હાથ ચાંથી આવે ને પાછો ચા જાય છે. અહીંયા મંદિર નથી, મસ્જિદ નથી, પારસી નથી, અગિયારી નથી, ચર્ચ નથી, દેવળ નથી, માણસોનો બનાવેલો ભગવાન નથી. અહીંયા તો એક જ પાણી, एक पथरा, एक नावन का आरा, एक मूर्त मैंने ऐसी देखी जना राम અને કૃષ્ણ પૂજારા. રામ અને કૃષ્ણ ભગવાને અહીંયાથી હા લીધો તો, મહાવીર બુદ્ધ કબીરે અહીંયાથી હા લીધો તો. એ આવડા મોટા ભગવાન થઈ ગયા ને આપણે કેમ રાંકા જેવા છીએ? આપણને ગુરુ હાસો ભટકાણો નથી, એ વાત નક્કી છે. એ જે એનામાં શક્તિ પડી હતી એ જ તમારામાં છે, પણ એને એવા સદગુરુ મળ્યા, હાચા ડાયરેક્ટ કનેક્શન કર્યું. લંગરિયા બધા કાઢી નાખ્યા વચ્ચેથી, સીધું પ્રસારણ, ડાયરેક્ટ કનેક્શન. કહાં સે આયા, ક્યાંથી આવે છે મારી અંદર? આ કહાં જાયેગા, આ ક્યાં જાય છે છૂટી? ખોજ કરો અગલે ઘર કી. સદગુરુ મળે તો આની શાન સમજાવે, અગમ ખડકી. એવે ચોપાટો ડાળી માયો અમે શૂન્યમાં ખેલવા અનુભવના દામ. નૂરતે રે સુરતે ખેલતા લાગ્યા માર રુદિયામાં.
ઘાયલ રે હશે ઈ ન જાણશે લાગી જેને સંબંધની ચોટ घायल हसे ही जाने ने घायल की गति घायल जाने जोहरी की गति जोहर जाने जो कोई जोहर होय હોય ઘાયલ ની ગતિ ઘાયલ જાણી શકે બીજાની આ તાકાત નથી હું આ બોલું છું એ તો ખાલી શબ્દ છે અનુભવ નથી નથી આ તો જીવને જગાડવા માટેની પ્રક્રિયા છે આને સત્સંગ ના કહેવાય સત્સંગ તો બેનો હોય ઉપદેશની ભૂમિકા છે એને સત્સંગ કીધો ગુરુ અને શિષ્ય એ બેનો સત્સંગ છે એ સતનો સંગ થાય આ સમાગમ છે સ્વાગત આ જે કઈ બોલાય છે આ તો જીવને જગાડવાની પ્રક્રિયા છે કે આપણી સુરતાનું કનેક્શન મારું બેઠું હોય હંધાણું છે કે મંતરમાં રોકાણા છે હોય કે કોઈ ભગવાનમાં રોકાણા છે કે ટીલા ટપકામાં રોકાઈ ગયા છે કે માતાયુમાં રોકાણા છે કે ડાકલામાં રોકાણા છે આયા કનેક્શન હાંધ્યું નહીં આપણું આયો પણ જાણ્યો નહીં આ મનુષ્ય જન્મનો મરમ શેર લોટના કારણે તે કોટી બાંધ્યા કરમ આ છેલ્લો મનુષ્ય જન્મ છે હો તો બીજી વાર નહીં મળે તો આવો અવસર ફેલ ના જાય ખાલી ભજન ગાવામાં રાગ તાલ ઉપર કે હેરાન થઈ જશો આ છેલ્લો મનુષ્ય જન્મ છે તો આવી સુરતા તમારી હાથી નાખજો કોઈ એવો જોગીડો ગોતી લેજો જોગી કહેતા સદગુરુ બાવા નહીં હો બાવા જોડે કઈ ના હોય બાવાના બે બગડ્યા હા સંતો ના પાડે છે બાવા નથી બનવાનું ધંધો નથી છોડવો ઘરબાર નથી છોડવું બાયડી છોકરા નથી છોડવા ખાલી જાગવું છે બસ માય કરવું નથી નિજ નામની જાણ જેને થાય છે નિજ નામની જાણ જેને થાય છે રે હે પછી તરણાથી પ્રભુજી તોડાય તોડાય છે રે પછી તરણાથી પ્રભુજી તોડાય છે રે હે હાલો ગરબી ગાયે રે નિજ નામની રે હે હાલો ગરબી ગાયે રે નિજ નામની રે આપણાને ભગવાન ખાલી ફોટામાં જ દેખાય છે મંદિરમાં જ દેખાય છે પથ્થરમાં જ દેખાય છે બીજે ક્યાંય દેખાતા નથી એટલે સમજી લેવાનું સાચી સમજણ નથી નથી હું તો કહું છું તમે ભગવાન જ છો તમે ભગવાન એક છો પણ તમે ના પાડશો કે અમે થોડા હોઈએ અમે તો પામ જ જીવડા છે હાસુ અમે કાળા માથાના માનવી અમે થોડા ભગવાન હોય હું તો કહું છું તમે રામડે એક છો તમે રામોપીરે એક છો તમે કબીરે એક છો પણ આવું જ્ઞાન સદગુરુ આપે તો એક થાય થાય તરણું અને મેરું એક છે એક ગુરુ અને શિષ્ય એક છે જુદા છે જ નહીં પછી ભજવાના રે ના ના રે આંબો હોય ને આંબો એના અંદર કેરીઓ આવે પછી જેટલા ગોટલા હોય ને બધામાં આંબો બનવાની તાકાત પડેલી છે ને હા કોઈ ગોટલાના ભાગમાં એવું નથી કે તારે આંબો નહીં થવું ભાગ આપણે બનાવ્યું છે દરેક ગોટલામાં આંબો બનવાની શક્તિ પડેલી છે એટલે આંબો રાજી થાય છે કે મારા ગોટલા મારા જેવા થાય તો સારું હારું આંબાને ઈ આશા પણ અફસોસ ગોટલા તો ઘણા થયા પણ ઘણા ગોટલાને મુખવાસ કરીને ખાઈ જઈએ હવે બેનું શેકી શેકી રહેવા ના દીધા આંબો થાય એવા ઘણા તડકામાં એમ નામ તપી તપીને શેકાઈ ગયા સત્વ બળી ગયું ઉગવાની તાકાત હતી નથી રહી જતી રહી ઘણા ગોટલા હતા ટ્રેક્ટરના વ્હીલ નીચે આવીને ફોદે ફોદા પડી ગયા એ આંબો ના થયા વધ્યા ઘટ્યા આવું ગામડું હોય એટલે બધા ઉકેડા હોય ને ઉકેડા નાખવા જ્યા વધ્યા ઘટ્યા અહીંયા લાલ ચોર ગરજા કાઢ્યા બધાને એમ થયું કે આંબો થશે હો લાલ ચોર ગરજો વાલજીએ કાઢ્યો છે આ કાતો નામ બહુ જ રોશન કરશે આવું બધા નામ થાય આ ભગત થશે પણ મારું બેટું
આંબો આવડો એક હાથનો અને ઉકેડો મોટો એટલે ગરમી સાચી આંબાનું ગજુ નાનું પડી ગયું ઉકેડો એટલે આ બધો કચરો આવરણો નાત જાત ભૂત ભલી ડાકણ સાકણ આ બધા આવરણો જે વળગી રહ્યા છે ગ્રહ પનોતી સુકન અપસુકન પિતૃ ગ્રહ દેવતા નાત જાત આ બધો કચરો છે આંબો નાથિયો બળી ગયો અને ઘણા ગોટલા આંબાનું ધ્યાન ધરવા માંડી ગયા કે એ આંબા તે અમને કેવા પેદા કર્યા છે ભગવાનના નકરા રાણિયા વેડા કરવા માંડ્યા ભગવાનને આવું નથી ગમતું ભગવાન તો એમ કે છે કે તું એવી પ્રાર્થના કર કે મારે તને જોવો છે ઈશ્વર તારે દેખાવું નથી આજ કરું છું ફેસલો કાતો તું નથી કાતો હું નથી આમ હોવું જોઈએ રાણિયા વેડા ભગવાનને ગમતા નથી કે આવો બની જા તું હું બે એક છે આવું છે ભાઈ એટલે જાગવાનો યોગ છે આ જાગો પછી તરણાથી પ્રભુજી તોડાય છે નિજ નામની ધૂન જેને થાય છે રે નિજ નામની ધૂન જેને થાય છે રે તે પછી આપે આત્મ ઓળખાય છે રે પછી આપે આત્મ ઓળખાય છે રે હાલો ગરબી ગાઈએ રે નિજ નામની રે હાલો ગરબી ગાઈએ રે નિજ નામની રે નિજ નામની ધૂન જેને થાય છે લાગે છે એને આપે આત્મ ઓળખાય છે દરેક સંતોનો નિચોડ છે મીરાબાઈ પણ કહે છે કે આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મળે નરસૈયાએ પણ સહી કરી કે જ્યાં સુધી આત્મા તત્વ ચીન્યો નહીં સાધના તારી જૂઠી રતનબાઈ કહે છે જાવું છે નિર્વાણી તો આત્માની કરી લ્યો ઓળખાણી કબીર પણ સાક્ષી પૂરે છે મોહે દેખત આવે હાંસી પાણીમાં મીન પિયાસી આત્મ જ્ઞાન વિના નર ભટકે કોઈ મથુરા કાશી जोगी होकर रहे जंगल में वन वन फिरे उदासी तोय ना મળ્યા અવિનાશી मुल्ला होकर बांग पुकारे तो શું तेरा साहेब बेरा है ના હોય આ મસ્જિદે તમે વરાયું નાખો છો અલ્લાહુ અકબર શું તમારો ખુદા બેરો છે કીડી કે પાવ મે નેપુર બાજે કીડી હોય એના પગ કેવડા હોય એમાં ઝાંઝર વાગે ને એ સાહેબ આપણે વરાયું નાખવાની જરૂર નથી હિન્દુ મુસલમાન દોનો ભાઈ કસબી બે ખોટા છે એકેલીની માળા તો એકેલીની તસ્બી મુસલમાનોએ પાણાની તસ્બી લીધી હિન્દુએ લાકડાની માળા જો માળાનો પ્રતાપ હોય તો પછી આપણે પહેરવી આપણી ઘરવાળીને પહેરાવી આપણા છોકરાને પહેરાવી એમ ભગત થવાય એકેલીની માળા એકેલીની તસ્બી એક રહે રોજા મુસલમાન રોજા રહે એક રહે એકાદશી એકાદશી રે અને એ કેવી રે મણ તો ફરાળ કરે અને ઓલા રોજા કેવા રે થૂકે મોઢામ ના કરે આજે બકરા કાપે આ કેવા તમારા ભગવાન તો આ એક રહે એકાદશી એક પૂજે દેવડા એક પૂજે કોરા હિન્દુ છે દેવડ પૂજે મુસલમાન કોરા એટલે મસ્જિદ બોલા दोनों की मतिया ले गई है चोरा एक जाए मक्का एक जाए काशी शन थोड़ा थोड़ करे से दोनों के गले लग रही है फांसी कबीर कैसे उन्नत क्या तो कहे कबीर सुनो नर वेधु आ काया में बोलण हारे हिंदू से के तुरक પછી તમે અલ્લાહ અને રામના ઝઘડા કરો આ રામ અને અલ્લાહના નામ ઉપર તમને ષડયંત્ર એવું કર્યું છે ને મરવીને ખાવે છે તમને ખબર નથી આ બધું ધતિંગ છે કબીર કે તમે બે ખોટા છો ખોટો ઝઘડો માંડ્યો છે એક કે અલ્લાહ ને એક કે રામ આ કાયામાં બોલે એ હિન્દુ નથી મુસલમાન નથી હિન્દુ કહો તો હમ નહીં मुसलमान कहो तो हम नहीं आ 5 तत्व का पुतड़ा आ गेबी बोले से माही
એ ગેબી આયા ગેબ છે જેમ છે. વાહ કશું નથી આ ગેબ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ તમારી સુરતાને કોક સદગુરુ ઉલટાઈ ની ગેબમાં હમાડી દે છૂટી જાય આ સર્વે એબ જેમ. हिंदू आंखें राम की, मुसलमान खुदाई, अवधूत आंखें अलग की, जय नहीं राम नहीं खुदाई। જાય. हिंदू चाहे देवड़ा, मुसलमान मस्जिद, अवधूत चाहे निर्वाण को, जाने मंदिर के नहीं मस्जिद। નસીબ. निर्वाण हाचू से जो ये निर्वाण पद ने पामવું હોય તો મારે અહીં આવવું તો મારું અમદાવાદ મારે છોડી દેવું પડ્યું, આડા આવતા સ્ટેશન છોડી દેવા પડ્યા, બધું છોડતો આવ્યો ત્યારે હું અહીં લાલપુરમાં વાલજી ભગતના ઘરે પહોંચી શક્યો. અહીંયા રિયા પોગાય ના. હાલવાની શરૂઆત કરવી પડે ને તો આડું આવતું બધું છોડવું પડે ને. હવે આપણે છોડવું નથી ને ભગત બનવું છે, નિર્વાણ પદમાં જ આવવું છે, ક્યાં મેળ આવે? હવે કોઈ દી આવે નહીં. આ બધી કાલ્પનિક કહાનીઓ છોડવી પડશે. આ બધી માનંદી છે તમારા મનથી ઊભી કરેલી. ભગવાન આવો નથી કે તમને ભૂખ્યા મારી નાખે, પોલ પાડી દે. આવો ભગવાન હોય કોઈ દી ના હોય. નૂર વરસે જય દેવ નિજ નામ નારે, નૂર વરસે જય દેવ નિજ નામ નારે. હે મારી પૂર્ણ થઈ છે મનોકામના રે, મારી પૂર્ણ થઈ છે મનોકામના રે. એ હાલો ગરબી ગાયે રે નિજ નામની રે. એ હારું છે ને શું કરે છે ખબર છે? છઠ્ઠી મૂકી ત્યારથી તમારામાં જે ખોટું અટકાડી દીધું છે, બાવાએ બામણે આપણી નાત જાત વાળાએ આ પકડાઈ દીધું છે. આ બધું છોડાવે છે. આ કોકના હાહે આપણે જીવીએ છીએ, આપણા હાહે જીવતા નથી. એક ભાઈ હશે તમારા જેવા, ગામડાના, નોકરી કરે, મોટા સાહેબની ડિગ્રી મેળવી અને માં ગાઈઠા થયા હતા. માં મરવા પડ્યા એટલે દીકરાઓને એમ થયું કે આપણી જનેતા છે ને આપણે હવે આટલા રૂપિયા કમાવી છીએ, આપણી માને જીવતી હજીવન કરવી પડશે, ભલે ગમે એટલા રૂપિયા થાય. જીવ જવાની તૈયારી. મારી મામે મરે છે, શું કરશું? કોઈ મારી મામા હજીવન કરી દે થારું. બામણોને પંડિતોને કાશીએથી બોલાયા. પંડિતોએ કીધું કે અમે પ્રાણ પ્રતિષ્ઠા જાણવી છે, તમારી મામા પ્રાણ પૂરી દે કહેતા હોય તો, પણ કોકનો પ્રાણ તો લાવો તો પૂરવી ને. હા કે ગોતવી. આખા ગામમાં તપાસ કરી તો મસ્જિદના ઓટલે એક સંધિ બેઠેલો, એનો હા જવાની તૈયારી. એટલે પંડિતોને કીધું ઈ ડોશીના છોકરાએ કે ઓલા સંધિનો હા લઈ લો, જવાની તૈયારીમાં છે, મારી મામા સળાઈ દો. પંડિતો જ્યાં નળ હળીને કાતરી એનો હા લઈ લીધો સંધિનો, ડોશીની વાહે ચડાયો. ડોશી હતી હિન્દુની, જેવો હા ચડાયો, અલ્લાહ મિયા હજરત માં રામ સીતા દશરથ બોલો, આપણે હિન્દુ છીએ, સાલા કાફર બંધ થઈ જા, અલ્લાહ મિયા હજરત. સંધિનો હા ચડાઈ દીધો. એમાં આપણામાં કોકમાં રામનો હા ચડાઈ દીધો, કોકનામાં કૃષ્ણનો, બરાબર, કોકનામાં કબીરનો, કોકનામાં નિરાંતનો, કોકનામાં રામાપીરનો, કોકનામાં બુદ્ધનો, કોકનામાં મહાવીરનો. નોખો ધૂણે છે. આ હા ચડાઈ દીધા છે. સદગુરુ આ બધા હા કાઢી નાખે, તમામ હા કાઢી નાખે. કોઈના હાએ તારે જીવવું નથી. તારા હાએ જીવતા શીખી જા તો કોઈનો ગુલામ નહીં રહે. પણ આ ગુલામી આપણને પકડાઈ દીધી છે, ધાર્મિક ગુલામ બનાયા. સદગુરુ ગુલામ નથી બનાવતા, આઝાદ બનાવે છે. સદગુરુનો ભાવ ઈ હોય છે કે જેવો હું છું એવો આ બની જાય તો સારું છે. હું મુક્ત છું, એ મુક્ત થાય, બે મોજ કરવી. પણ આ સદગુરુનો ભાવ છે, ધર્મગુરુનો નહીં. આ પ્રવચન છે, ધર્મગુરુ આવું કોઈ દી તમે કોઈના મોઢે નહીં સાંભળ્યું હોય, આશ્રમ વાળા મોઢે કરે જ નહીં ને. આ વાત કરે તો વેપાર બંધ થઈ જાય. હા,
પાલણ પીર કહે છે માતા બેઠા ના જાઓ ગંગા, આપણો જૂના ધર્મની જ હું વાત કરું છું. પિતા બેઠા ના પૂજો શિવની લિંગ, ઘરના ધણીને પડતો મૂકીને જે નારી જાત્રાએ જાય, પાલણ ભણે ધર્મીઓ ઈ નારી વડવાંગોળ થાય. પેલા ભગવાન આપણા માતા પિતા છે, પછી ગુરુ પાસે જાજો. જો તમે માતા પિતાને ના હાસવી એકતા હોય ગુરુ પાસે જવાનો તમારો અધિકાર હા. પેલા એને હાસવો, પછી ગુરુ મહારાજ આ અલખની ઓળખ કરાવે છે. તો આવા સદગુરુ ગોતજો કે સૂરજ ઉગ્યા કેડે અંધારા ના હોય, ગુરુજી આવા ગોતીએ. આવો મહિમા સદગુરુનો છે. આજે વાલજીરામના અહીંયા આપણે બધા હરિગુરુ સંતો બધા ભેગા થઈને અરસપરસ તમે પણ આનંદ ઘણો કરાયો, મને પણ આનંદ આવ્યો. તો વાલજીરામ મહારાજને પણ ધન્યવાદ અપાય કે આપણા બધાને ભેળા કર્યા. હા, નકે અત્યારે તો બોલાયા હોય તો કે છે કાકા જતા રહો, આમય ના જોવે. હા, આમય ના જોવે. બોલાયા હોય તો ઈ તો દેખાય જ નહીં, જેના વાયે કાલ્યું હોય ઈ તો હંતાઈ ગયો હોય. આ તો વાલજીરામ મહારાજ તમારું ભક્ત મંડળ ખૂબ પ્રેમી છો, મને પણ આનંદ આવે છે તમારી જોડે. તો આવી રીતે અરસપરસ આપણે હું આવું ત્યારે બધા હળી મળીને ભજન કરવું. અને હું આજે સત્સંગ કરું છું એ કોઈ માની ના લેતા કે બાપુ કે હાવ ગપ્પા છે. જો માની લીધું ગપ્પા, તમે અનુભવ કર્યો આ મારી વાત ઉપરનો હું જે બોલો છું એ તમે તમારી બુદ્ધિની અણી ઉપર કશ્યું કે નહીં કે આમાં તથ્ય કેટલું સત્ય કેટલું છે, આ બાપુ બોલે એટલું તમારે અનુભવ કરવાનો આવ્યો કે આ બાપુ જે કે છે આમાં સત્ય કેટલું છે, આ શબ્દની અંદર લાવો મારી બુદ્ધિની એરણ ઉપર કશું કે વાત સાચી છે. અને તમને સત્ય લાગે તો વર્ગત કરી લેજો, અને એમ લાગે ખોટી છે તો નાખી દેવાની. હું કોઈને મનાવા આવતો નથી, હું તો મારી મોજમાં ફરું છું. એ મોજ મારે મોજ મારે મોજ મારે રે, મોજ મારે મોજ મારે મોજ મારે રે. અગમયા ગોચર અલગ ધણીની ખોજ મારે રે, મોજ મારે મોજ મારે મોજ મારે રે. દેવને દીવો ધૂપ શું દેવું, દેવને દીવો ધૂપ શું દેવું, એને દિલ દયું રે. મોજ મારે મોજ મારે મોજ મારે રે. બસ હું તો મારી મોજમાં રહું છું અને મોજ કરાવતો જઉં છું. સારું લાગે તો લઈ લેજો. બોલો સદગુરુ ગુરુ મહારાજની જય.